ગર્ભપાત કરવો અને કરાવવો એક ગંભીર ગુનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપે છે. ત્યારે આપણી સંસ્કારી નગરી વડોદરામાં દિવસે ને દિવસે આવી ઘટનાઓ વધી રહી છે. ત્યારે હોસ્પિટલોમાં ગાયનેક હોસ્પિટલોમાં જોઈએ છે કે મોટા અક્ષરે એવી ચેતવણી આપવામાં આવે છે કે ગર્ભપાત કરવું એક ગંભીર ગુનો છે. ત્યારે આપણી વચ્ચે આ કાયદાનું ઉલ્લંઘન કરીને એક પતિ ડોક્ટર સાથે મળી પત્નીની જાણ બહાર ગર્ભપાત કરાવ્યું હોય તેવા આક્ષેપો સામે આવ્યા છે. ત્યારે જોઈએ મહિલા પાસેથી જ આપણે જાણીએ કે તેની પર શું વીત્યું હતું. મેડમ, પહેલા તો તમારા પતિનું નામ શું છે અને તમારા લગ્ન ક્યારે થયા હતા? મારા લગ્ન 2022માં થયા હતા. એ 4/2022ના રોજ. મારા પતિનું નામ હાર્દિકભાઈ પ્રવીણભાઈ વાળંદ છે. તમારા લગ્ન થયા ત્યારે તમારા વચ્ચે સંબંધ કેવા હતા? અમારા લગ્ન થયા ત્યારે અમારા સંબંધ એકદમ નોર્મલ હતા. અને તમારા પતિને તમે જાણતા હતા? મતલબ તમારી સગાઈ અને તમારા લગ્ન વચ્ચે કેટલો ડિસ્ટન્સ રહ્યો હતો? 2-3 મહિનાનો રહ્યો હશે. અમારામાં જલ્દી સગાઈ અને જલ્દી મેરેજ થઈ જાય છે, એટલે બહુ ટાઈમ નથી મળ્યો એકબીજાને જાણવા. અચ્છા. મેમ, તમે કેટલું ભણેલા છો? મેં 10 ભણી. તમને ઇંગ્લિશ વાંચતા સમજતા આવડે છે? ઇંગ્લિશ નથી આવડતું. તમને સહી કરતા આવડે છે? હા, ગુજરાતીમાં. તો તમે કેટલા મહિનાના ગર્ભવતી હતા? 4.5 મહિના. 4 મહિના ને 15 દિવસ. 4 મહિના અને 15 દિવસ. ઓકે. જ્યારે તમે કઈ હોસ્પિટલમાં ગયા હતા મેમ? અમે વડોદરા વાસના રોડ સંકલ્પ હોસ્પિટલમાં ગયા હતા. ઓકે. તો તમે આ હોસ્પિટલ તમારા ઘરથી નજદીકમાં છે? તમે જાણો છો ડૉક્ટરને? હા, અમારા ઘરેથી નજીક થાય એટલે મારી સારી હોસ્પિટલ હતી એમ એ વિચારીને મારા હસબન્ડ મને ત્યાં લઈ ગયા હતા સારી ટ્રીટમેન્ટ માટે. અચ્છા, સારી ટ્રીટમેન્ટ મળે એવું ઉદ્દેશ લઈ ગયા હતા. અને પછી તમારી સાથે શું થયું? હા, તો એ હોસ્પિટલમાં ગયા તો મારા હસબન્ડને ડૉક્ટરો વાત કરી. મને તો બહાર જ બેસાડી હતી. એ લોકોએ વાત કરી. ખાલી વાત પૂરી થયા પછી મને લઈ ગયા હતા અંદર અને કીધું હતું કે તમારે એક દિવસ એડમિટ થવું પડે. તમારી જોડે સહી બી કરાવી હતી અને ઇંગ્લિશમાં પેપર હતું. મને કોઈ બી વાત ઇંગ્લિશમાં આવડતું નથી તો મેં ગુજરાતીમાં સાઇન કરી હતી. તો મેં મારા પતિ ઘરવાળાના વિશ્વાસ પર મેં સાઇન કરી હતી. ત્યારબાદ મારું અબોર્શન થયું. ત્યારબાદ મને ખબર પડી કે મારું અબોર્શન થયું. તો એ લગી મને કોઈ નોલેજ નહોતું કે આ વસ્તુ મારી જોડે થવાનું છે, કેમ કે ડૉક્ટરે મારી જોડે કોઈ વાતચીત કરી નથી. એમણે મારા ઘરવાળા જોડે બધી વાતચીત કરી હતી. તમને શંકા ના થઈ કે એક દિવસ કેમ હોસ્પિટલમાં રહેવું પડશે? શંકા તો નથી થઈ, કેમ કે એ મારા પતિ હતા. હું એમના પર પૂરેપૂરો વિશ્વાસ કરતી હતી કે એ મારી જોડે કોઈ દિવસ ખોટું નહીં થાય કરે એમ. એટલે એ વિશ્વાસ પર હું એમની જોડે ગઈ હતી અને મને તો એ જ કીધું હતું કે હું તમને દવા સારી દવા મળે એટલે ત્યાં લઈ જાઉં છું. તો મને વિશ્વાસ હતો. મેં એમની જોડે કોઈ બી વસ્તુ કરવાનું કીધું કરી દઉં એમ મેડમ. એટલે મેં એમની જોડે ગઈ હતી અને વાતચીત તો ડૉક્ટરે અને મારા ઘરવાળાએ બંને જ કરી હતી. મેં તો બહાર બેઠી હતી. મને જ્યારે સહી કરવાની થઈ ત્યારે મને લઈ ગયા હતા. બીજી એના વિશે મને કોઈ જાણ નથી. તમે જ્યારે સહી કરતા હતા તો તમે એવું પૂછ્યું નહોતું તમારા હસબન્ડને કે આ શેનું પેપર છે, કેમ સહી કરાવો છો? ના, એમને બહાર આવીને મને કીધું હતું કે જે મેડમ કહે તે તારે કરી દેવાનું. તો મેં કંઈ બી કોઈને બી સવાલ કર્યો નહીં, ડાયરેક્ટ સાઇન કરી દીધી. તમારું અબોર્શન ગર્ભપાત છે એ ક્યારે કરાવ્યું હતું? મારું 2023માં. 2023માં તમારું ગર્ભપાત કરાવ્યું અને ત્યાર પછી તમારી સ્થિતિ કેવી હતી? હા, તો મારું અબોર્શન જ્યારે થઈ ગયું પછી હું મારા ઘરે ગઈ તો એકદમ હાલત સુધી તો મતલબમાં વાર લાગી પણ હું ડિપ્રેશનમાં આવી ગઈ હતી. કોઈને કશું બી કહી શકતી નથી. મારા મમ્મી પપ્પાને બી કશું જણાવ્યું નહોતું. એમને કોઈને બી કશી જ ખબર નથી. પણ મારા ઘરવાળાએ મને ધમકી આપી હતી કે આ વસ્તુની તારે કોઈએ જાણ કરવાની નહીં. જો કરીશ તો તને અને તારા ઘરવાળાને મારી નાખીશ એમ એવી મને ધમકી આપી હતી. તો એટલે મારાથી કશું થયું ને. મેં થોડી હિંમત કરી. પછી મારા મમ્મી પપ્પાને વાત કરી તો મારા મમ્મી પપ્પાએ મને થોડો સપોર્ટ આપ્યો કે તું આગળ કર, અમે તારી સાથે છીએ. બધાએ સપોર્ટ આપ્યો એટલે મેં આ પગલું ભર્યું. મેમ, તમારી એજ કેટલી હતી જ્યારે તમે અબોર્શન મતલબ તમારા પતિ અબોર્શન કરાવ્યું ત્યારે? 26. ઓકે. તો મતલબ અબોર્શન કર્યા પછી તમે તમારા પતિને પૂછ્યું હતું કે અબોર્શન કેમ કરાવ્યું મારી જાણ બહાર? હા, તો એને એ જ કીધું હતું. મને પહેલાં નહોતું કીધું. પછી તો મેં એને ઘણા સવાલ કર્યા તો એને એ જ કીધું કે મારે બેબી જોતા નથી એમ, એટલા માટે અબોર્શન કરાવ્યું એમ. તો તમે એવું જણાવ્યું નહીં કે તમે મને જણાવવાનું કેમ ના યોગ્ય સમજો? ના, એને મને કંઈ જ નહોતું કંઈ જ વાત એ વિશે નથી કરી. થઈ ગયા પછી મને જ્યારે ખબર પડી તો મેં એને ઘણા બધા સવાલ કર્યા પણ એને બધા જ સવાલના જવાબ મને ના આપ્યા. હવે થયા પછી મેડમ કરી બી શું હકું?
કશું ના થાય એ કે કેમ કે મારે તો સમાધાન કરવું હતું તો મારે કંઈ જ ના બોલે એમ અને મને મારા પર દબાણ હતું કે હું તમને મારી નાખીશ મારી ફેમિલીને. મારા ફેમિલીના અમારો મતલબમાં અમારી ફેમિલીમાં બી અમારો કોઈને સપોર્ટ નહોતો કેમ કે કોઈને ખબર જ નથી. તો જ્યારે ખબર પડી ત્યારે વધારે મને સપોર્ટ કર્યો. ત્યારે હું એકલી જ હતી એટલે હું કંઈ ના કરી શકું ને. આટલા મોડા તમે ફરિયાદ કેમ નોંધાવી છે? એટલા મોડા મેડમ ફરિયાદ એ ટાઈમ પર મારી હાલત એટલી ખરાબ હતી કે હું કોઈને કંઈ કશી જઈ બી ના શકું કે કોઈને કહી બી ના શકું. મારા મમ્મી પપ્પાને મેં વિચાર તો પછી ધીરે જેવી મેં ડિપ્રેશનથી બહાર આવી એવી મારા મમ્મી પપ્પાને મેં શાંતિથી વાત કરી. પછી મારા મમ્મી પપ્પાને સમજાવ્યા પછી એમને મને કીધું કે તું ટેન્શન ના લેશ, મેં તમારી હેલ્પ કરીશું એમ કરીને બધાએ થોડો થોડો સપોર્ટ કર્યો. ત્યારે મેં આગળ આ પગલું ભરવાનું વિચાર્યું. તમે પોલીસ ફરિયાદ ક્યારે નોંધાવી છે? અમે પોલીસ ફરિયાદ 2024માં નોંધાવી છે. 2024માં કયા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે? ભાઈલી પોલીસ સ્ટેશન. ભાયલી પોલીસ સ્ટેશનમાં. 2024માં તમે ફરિયાદ કરી, તમે જેમ કહો છો એ કેટલો ટાઈમ થયો છે ફરિયાદને તમે પોલીસમાં નિવેદન આપ્યા છે? હા, મારું 2 થી 3 વાર નિવેદન લેવામાં આવ્યું. સામેવાળાનું કોઈ નિવેદન લેવામાં આવ્યું નથી. મેં 5 થી 6 વાર ત્યાં જઈને આવી છે. ત્યાં કોઈ કાર્યવાહી થતી નથી. મતલબમાં આજે આવો કાલે આવો આવી રીતના અમને દગા ખવડાવે છે. સામેવાળા કોઈ દિવસ અમને ત્યાં મળ્યા જ નથી. અને અમે ગમે ત્યારે જઈએ છીએ અમને ગમે ત્યારે ફોન કરીને એ લોકો બોલાવે છે. ફોન પર ધમકી બી આપે છે કે તમે સમાધાન કરો, સમાધાન નહીં કરો તો અમે તમને જેલમાં નાખી દઈશું. આવી રીતના અમને ધમકાવે છે. હવે મતલબ પોલીસ દ્વારા એવી ધમકી આપવામાં આવે છે? હા. પોલીસ વાળા મતલબ તમારા પતિ હાર્દિકને ફોન કરીને નથી બોલાવતા? હા, એ હાર્દિકને મારી સામે ફોન કરે છે ખરા પણ એ એમની બાજુ બોલે છે એમ મને એવી શંકા જ આવે છે એમના પર. કેમ કે એમને તો બંને પક્ષ સરખા રાખવા જોઈએ ને, તો એ કોઈ દિવસ હાર્દિકને બોલાવતા નથી. મને ઘડીએ પડે બોલાવીને મને હેરાન કરે છે, મને ફોન કરીને ધમકી આપે છે તમે નહીં આવો તો તમને જેલમાં નાખીશ. તો એમને કેમ એ કશું નથી કહેતા એમ. તો મારી જો અન્યાય થયો તો મેં ન્યાય જ માંગીશ, મારે ન્યાય જ જોઈએ છે. તો એ મારું આગળ કંઈ કાર્યવાહી કરતા નથી. બસ અમને ધક્કા ખવડાવી અને પાછા મોકલી દે છે. તો તમે એવા આક્ષેપો પોલીસ અધિકારીઓ પર કરી રહ્યા છો કે તમને ન્યાય માટે અને સમાધાન નથી આપી રહ્યા? હા, મને એવો મતલબ એવો ડાઉટ જ જાય છે કે સામેવાળાએ એમને પૈસા આપ્યા છે એટલે જ એમની બાજુ બોલે છે. બાકી મેં એ સરખી અને એ સરખી, બંને પક્ષ સરખા રાખવા જોઈએ ને, તો એ એમના બાજુ કેમ બોલે છે એ જ નથી ખબર પડતી મને. તો હવે તમે પોલીસ અધિકારીઓ પાસેથી અને કોર્ટ પાસેથી શું અપેક્ષા રાખો છો મેડમ? હું પોલીસ પાસેથી અને કોર્ટ પાસેથી એટલી જ અપેક્ષા રાખું કે મારી જોડે અન્યાય થયો છે મને ન્યાય મળે. મારી જોડે જેવું થયું લાઈફમાં કોઈ છોકરી જોડે એવું ના થાય. એટલે હાર્દિકને ગમે તે રીતે સજા મળે અને મને ન્યાય મળે. ભ્રૂણ હત્યા એક ગંભીર ગુનો છે તેવા ડોક્ટરો હોસ્પિટલોમાં બોર્ડ તો લગાવી દે છે પણ દર્દીને જ ખબર નથી કે તેમાં ગર્ભમાં રહેલા બાળકની હત્યા કરવામાં આવી રહી છે. પતિએ અને પત્નીએ બંને કન્સર્ન લેટર પર સહી તો કરી દીધી પણ પત્નીને ખબર જ ન હતી કે તેના બાળકની હત્યા કરવામાં આવશે. તેમજ પીડિતા એવા આક્ષેપો કરી રહી છે કે આ ભ્રૂણ હત્યાનો જ્યારે તેને ફરિયાદ દાખલ કરી ત્યારે ભાયલી પોલીસ સ્ટેશન તરફથી પણ તેને સહકાર આપવામાં ન આવ્યો. તેની પાસેથી 2 વાર નિવેદન લેવામાં આવ્યા તેમ છતાં તેના પતિ પાસેથી એક પણ વાર હજી નિવેદન લેવામાં નથી આવ્યું. શું આ પતિ અને પોલીસની મિલીભગત છે કે પછી કોઈ રાજકીય પ્રેશર છે? શું કરવું જોઈએ? પીડિતા ન્યાય માંગી રહી છે કોર્ટ પાસેથી. હવે કોર્ટે જોવું રહ્યું કે તેને ન્યાય કેવી રીતે આપશે.